જય માતાજી, રામ રામ. નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. શું બનાવવાનું છે? હે કાજુ ટીકા બનાવવાનું છે ભાઈ. જી હા ભાઈ, કેટલા ટાઈમ પછી હું આજે આવ્યો છું સરસ મજાની રેસીપી લઈને. કાજુ ટીકા તો નહીં પણ કાજુ પનીર ટીકા બનાવવાનું છે. આજ મેં કીધું હાલો ઘણો ટાઈમ થઈ ગયો ને, તો એક તમારા માટે મસ્ત વિડીયો લાવું. તો જો આપણે આજે હું જ બનાવવાનું છું સ્પેશિયલી. તો જો સામગ્રીની વાત કરીએ તો 4 ડુંગળી લીધી છે. અસ્મિતાએ બધું કટિંગ કરીને રેડી કરી નાખ્યું છે. 4 ટમેટા છે મોટા, પછી 1 મરચું છે. ત્યાર પછી આ 250 ગ્રામમાંથી આમ તો 150 ગ્રામ વટાણા લીલા, પછી કોથમરી છે, અને આ કાજુ લીધા છે એટલે. અને આપણે 200 ગ્રામ પનીર છે, અમૂલનું પનીર છે 200 ગ્રામ. અને ત્યાર પછી આ સુહાના મસાલો છે પનીર ટીકાનો, અને 100 ગ્રામ જેટલું દૂધ. તો આ બધી વસ્તુ યુઝ કરી અને સરસ મજાનું પનીર ટીકા બનાવવાનું છે. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહો. તે પહેલી મૂકી દીધી છે, અને હવે પહેલાં આપણે તેલ એડ કરી દઈએ. તેલ મૂકી દીધું છે મસ્ત. અને સૌ પ્રથમ આપણે નાખીશું આ મિક્સ, જેમાં આવશે આ પાંદડા. હે ને કહેવાય પાંદડા? તમે કમેન્ટમાં કહેજો હે ને કહેવાય, મને જ નહીં ખબર, પણ આની અંદર બધું મિક્સ આવે છે. તો સૌ પ્રથમ આ નાખીશું. બાજ્યા છે, મરચાં છે ને પાંદડા. અવાજ નહીં કરતી હો ભાઈ. આ બધું મિક્સ આ પહેલાં એડ કર્યા પછી હવે આપણે એડ કરીશું કાંદા, જે ડુંગળી છે. તો ડુંગળીને એડ કરી દઈએ. ડુંગળી છે ને આપણે મિક્સરમાં ઓલામાં કરેલી છે ને, એટલે ફટાફટ સડી જાય, વાર નહીં લાગે આમાં. જો સડતા તેલ પણ મસ્ત આવી ગયું છે. ત્યાર પછી આપણે ડુંગળી જો સડે છે ત્યાં સુધીમાં આપણે મરચાં પણ સાથે સાથે નાખી દઈએ, એટલે એડ મસ્ત થઈ જાય. આમાં છે ને તમે મરચાં, લસણ, આદુ બધું એડ કરી શકો, પણ આપણે 1 મરચું લીધું છે તો મરચું એડ કરી દઈએ. બહુ તીખું નથી ખાતા ને એટલે. જો આ બધું સડે ને ત્યાં આપણે એક પનીરની જે ગ્રેવી દૂધમાં બનાવવાની છે ને, એને આપણે ઓલું કરી નાખીએ. દૂધની અંદર છે ને આપણે 100 ગ્રામ જેટલું દૂધ લીધેલું છે, એની અંદર આખી ઓલી એડ કરી દઈએ, એટલે આ ગ્રેવી થઈ જાય. સાથે સાથે છે ને આ વટાણા નાખી દઈએ, એટલે સડી જાય. વટાણાને આપણે એડ કરી દઈએ. હવે છે ને આપણે ત્યાર પછી નાખી દઈએ ટમેટાની ગ્રેવી આખી. તો હવે ટમેટા એડ કરી દઈએ. ડુંગળી એકદમ બ્રાઉન થઈ ગઈ છે મસ્ત, અને હવે ટમેટાની ગ્રેવી એડ કરી નાખી છે. તો હવે આ બધું બરાબર પાકવા દેવાનું છે. આ છે ને પનીર ટીકા છે, પણ કોઈ પણ સબ્જી છે ને જેટલું સડે ને એટલું ટેસ્ટ સારો આવે, અને ચૂલા ઉપર સડે ને એટલો ટેસ્ટ સારો આવે. બાકી બીજું કાંઈ હોય નહીં. બનાવવાની ઘણી બધી રીત હોય, બધાની અલગ અલગ રીત હોય. અમારી આ રીતની છે, કોઈક બીજી રીતે બનાવતા હોય, પણ જેટલું છે ને આ બધી વસ્તુ પાકે ને એટલો ટેસ્ટ 1 નંબર આવે. તો હવે જો આ બધું બરાબર સડવા દેવાનું છે આપણે. અહીંયા મસ્ત પનીર છે ને એ ખમણી નાખવાનું છે. અમુક બટકાઈ નાખતા હોય, પણ આપણે ખમણી નાખવું છે. જો અસ્મિતા બધું કામકાજ કરી દીધું ને, મારે હું બધું ફટાફટ બનાવું છું, કેમ કે આજ મને શોખ જ એવો છે રેસીપી બનાવવું તમારા માટે. ટેસ્ટી એકદમ મસ્ત ખાવાની ઈચ્છા છે ને, તો કે આમ તો હું બહાર જ ખાતો હોય. આજે એમ છું હાલો આજ ઘરે બનાવી મસ્ત બધા ખાય. જો મસ્ત ગ્રેવી થાય છે, હજી સડવા જ દેવાનું છે ભાઈ. તો ગ્રેવી સડી ગઈ છે. ગ્રેવી સડી જાય ને એટલે આવી રીતનું તેલ છૂટું પડી જાય. જો પાકી પરખ કરવી ને તો જેટલું તેલ હોય ને એટલું ગમે તમે નાખો ને એટલે આવી રીતના છૂટું પડી જવું જોઈએ, એટલે આ મસાલો બધો સડી જાય. તો બધું મસ્ત સડી ગયું છે, અને આપણે મીઠું નાખી દીધું છે. અને હવે આપણે આમાં 2 મરચાં છે એડ કરેલું. એક કાશ્મીરી છે થોડુંક, અને પેલો તીખો છે. કલર પકડાવવા માટે કાશ્મીરી છે, અને ઓલું તીખું છે. 2 રેગ્યુલર જ ખાઈ છે. આપણું રેગ્યુલર મરચું હવે એડ કરી દઈએ. બધું મરચું એડ કરી દીધું છે આપણે. હવે આને બરાબર થોડીક વાર મરચું પાકવા દઈશું. મરચુંને થોડીક વાર સડવા દેવું પડે, વધારે સડી જાય તો બળી જાય ભાઈ, મરચું ફોરવા મળે એવું થાય. તો હવે આ મરચું મસ્ત કલર પકડશે. તો ભાઈ મસ્ત મજાનું મરચું સડી ગયું છે. જો છે ને મસ્ત કલર પકડ્યો છે ભાઈ. અને હવે છે ને આપણે આ ગ્રેવી તૈયાર કરી છે એ નાખી દઈએ. ભાઈ આ ગ્રેવી બધા અલગ અલગ રીતની તૈયાર કરતા હોય, પણ આપણે સીધી દૂધમાં તૈયાર કરી છે આ રીતની. હવે આ ગ્રેવી નાખી છે. આમ તો ક્યારેય નાખતો નથી, પણ આ ફર્સ્ટ ટાઈમ ગ્રેવી લાવ્યો છું, કેમ કે આમાં બધે રિઝલ્ટ બહુ સારું આવે કહે છે. તો આપણે નાખી છીએ, હવે જેવું થાય એવું હાચું. ગ્રેવી દૂધમાં પલાળીને એડ કરી દીધી. જો હવે આમાં થોડુંક પાણી નાખીને પકાવવા દેવાનું. થોડુંક એવું પાણી નાખીને હવે સડવા દઈશું આપણે આ બધી ગ્રેવી. તો થોડાક એડ કરી દીધા કાજુ. હવે કાજુ તો ખાઈ ગયા અડધી, તો અમારે કિસ્સુભાઈને એવું છે. કાજુ એડ કરી દીધી. હવે બરાબર મિક્સ કરી દઈએ.
તેલ ભાઈ વધી ગયું છે થોડુંક, તેલ વધી ગયું છે, તેલ દેખાય છે ને ભાઈ. હવે છે ને આપણે પનીર એડ કરી દઈએ, જો મસ્ત મજાનું કમ્પ્લીટ થઈ ગયું છે. હાલો પનીર એડ કરી દઈએ અંદર, ખમણેલું પનીર છે આખું. હવે મસ્ત પનીર એડ કરી દીધું છે. હવે જુઓ તો બટકામાં એવું થાય, બટકા લાગે મોળા, અને બટકા નાખવામાં મેન ઓલું થાય, બટકા નાખવા હોય ને તો તેલમાં કકડાવવા પડે એમ થાય. અને આમાં ડાયરેક્ટ ખમણીને નાખીને પનીર તો એ મસ્ત થાય, કેમ કે એ મોળું ન લાગે અને એક નંબર ભળી જાય. તો જો ભાઈ ફાઇનલી આપણું પનીર રેડી થવા જ આવ્યું છે. જુઓ તમે કેવું બીનું કહેજો કમેન્ટમાં. ફાઇનલી આપણે લાસ્ટમાં ઉપરથી એડ કરીશું કોથમરી, એટલે આપણું પનીર, આપણું કાજુ પનીર રેડી થઈ ગયું. પનીર ટીકા કયો, કાજુ પનીર કયો, જે તમને કેવું એ. જો કોથમરી મસ્ત એડ કરી દીધી છે. ફાઇનલ લુક તમને બતાવું કઈ રીતનું બન્યું છે, એમ મિક્સ કરી નાખી. ફાઇનલી મસ્ત મજાનું મોઢામાં પાણી આવે ને, સુગંધ ભાઈ એક નંબર છે, કાંઈ ઘટે નહીં. હાલો હાલો, મારે તો રહેવાનું નહીં, ખાઈ લેવું છે ફટાફટ. તો જો ભાઈ મસ્ત મજાનું શાક થઈ ગયું છે રેડી. થોડુંક તેલ છે, તેલને ઇગ્નોર કરજો, સાય નહીં તો હું આગળ કાઢીને નાખી, આ ચમચું નાખ્યું છે. અને મસ્ત રોટલી થઈ ગઈ છે, ગરમમાં ગરમ છાશ છે, અને છાશ છે ડુંગળી છે. ચાલો તો આવી રીતનું કંઈક આપણે બનાવ્યું છે પનીર. આ થાળી રેડી થઈ ગઈ છે કમ્પ્લીટ. આ થાળી ખાવાની છે આપણે. તમને કેવું લાગ્યું એ ખાસ કમેન્ટમાં કહેજો, અને કોણ કોણ ખાતા વિડીયો જોવે છે એ પણ કમેન્ટમાં કહેજો, કેમ કે ઘણા લોકોને ભાઈ ટેવ હોય ખાતા વિડીયો જોવાની. તો આપણો વિડીયો ખાતા કોણ જોવે છે ને કમેન્ટમાં જરાક કહેજો. તો ચાલો હવે હું છે ને અહીંયા ટેસ્ટ કરી લઉં થોડુંક, તમને કેવું બીનું છે ને હું વખાણ કરું મારા, એટલે ખ્યાલ આવે. એક વટાણો લીધો છે, એક કાજુ લીધું છે ને થોડુંક પનીર, બધું ભેગું છે. તો ભાઈ મસ્ત બીનું છે, હોટલ જેવું બીનું છે, હોટલ જેવું, એટલે સમજી જાજો તમે કેવું બીનું એ. એક નંબર બીનું છે, મસ્ત, કાંઈ ઘટે નહીં એવું. હવે નિરાતે બેસીને ખાવું જોઈએ. આ તમે ખાલી ટેસ્ટ કરેલો છે. અને ખાસ કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી છે. રેસીપી ગમી હોય તો એક વિડીયોને લાઇક કરજો, કમેન્ટની અંદર મસ્ત મજાની કમેન્ટ કરજો, ને આમાં કાંઈ જે નાખવાનું બાકી હોય ને તો એ કમેન્ટ કરજો. એટલે નેક્સ્ટ વિડીયો કદાચ આપણે નેક્સ્ટ વિડીયો તો નહીં પણ ક્યારેક બનાવીશું તો ખ્યાલ આવે કે હું નખાય એમ. તો ચાલો હવે આજનો આ વિડીયો છે ને અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા વ્લોગમાં, જ્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.